નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શકો. ગત શોથી આપણે શુક્ર જ્યારે બ્રહ્માંડના વિવિધ ગ્રહો સાથે જોડાય ત્યારે એ ગ્રહને કેટલો લાભ થાય અને એ ગ્રહને કેટલું નુકસાન થાય. એઝ આઈ ટોલ્ડ યુ ડ્યુરિંગ માય પ્રીવિયસ શો કે શુક્ર સાથે જ્યારે કોઈ પણ ગ્રહ જોડાય તે લકી ગ્રહ હોય તો જ જોડાય, પણ એની વિશેષ કેટલીક વાતો અશોકભાઈ સાથે આપણે આગળ વધારીએ. બિલકુલ પંકજભાઈ, બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શુક્ર અને એની સાથે જે અન્ય ગ્રહોની યુતિ જ્યારે જાતકની જન્મ કુંડળીમાં થાય છે ત્યારે આપણે ગત એપિસોડમાં ચર્ચા શરૂ કરેલી અને શુક્ર સાથે સૂર્યની યુતિની આપણે વાત કરી હતી અને એમાં આપણે એક રાશિ પ્રમાણે અને રાશિઓમાં પણ શુક્ર ક્યાં ઊંચનો ક્યાં નીચનો છે અને એના પ્રભાવની વાત કરી હતી. મોરેવર કે ભાવ પ્રમાણે પણ આપણે વાત કરી હતી કે અલગ અલગ યુતિ જે કયા ભાવમાં શુક્ર સાથે હોય તો પુરુષના સ્ત્રીને કઈ રીતે લાભ થાય છે પરસ્પર, એની પણ ખૂબ સુંદર વાત કરી હતી. ત્યારે પંકજભાઈ, શુક્ર સાથે અન્ય ગ્રહોની ચર્ચામાં આપણે આજે શુક્ર સાથે મંગળની વાત કરીશું. તો શુક્ર અને મંગળનું સંયોજન જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ જે રાશિ પ્રમાણે અને જે ભાવ પ્રમાણે આપણે જોઈએ તો એ કન્જક્શન શુક્ર મંગળનું યુતિ એ જાતકને કેવા પ્રભાવ કરે? અલબત્ત આ વિશે અખબારોમાં હું અસંખ્ય લેખ લખી ચૂક્યો છું અને વારંવાર હું કહેતો હોઉં છું કે ભાઈ શુક્ર મંગળની યુતિ હોય એટલે એક પ્રેમી પંખીડાના દિલમાં, ખાસ કરીને જે યુથ આઇકોન છે, જે યુવા વર્ગ છે, એમના માટે શુક્ર મંગળની યુતિ એ ગલગલિયા કરાવનારી. બિલકુલ બિલકુલ બરોબર છે. એટલે ઇટ્સ અ રોમેન્ટિક ગલગલિયા, લોકોને મજા પડી જાય. આમ આટલો રોમાન્સ તમને જે શુક્ર મંગળની યુતિમાં જોવા મળે એવો કોઈ રોમાન્સ તમને બીજી કોઈ જગ્યાએ જોવા નથી મળતો. હવે એનું મૂળ કારણ શું છે કે સૌથી વધારે મહત્વના બ્રહ્માંડમાં કોઈ બે ગ્રહ હોય જેને આપણે કહીશું કે લગ્ન માટે મહત્વના, જાતીયતા માટે મહત્વના, પ્રેમ પ્રણય માટે મહત્વના, પતિ પત્ની વચ્ચેની સંવાદિતા, ટ્યુનિંગ, એલાયન્સ જેને કહેવામાં આવે છે, તો એના માટેના મહત્વ, પતિ પત્નીની કે એક પ્રેમી જોડાની જે લાઈફ છે એ શુક્ર મંગળ દ્વારા જ એલાઇન થાય છે. અધરવાઇઝ એ પોસિબલ નથી. હવે મારું સંશોધન છે એવું કે તમે 100 કુંડળી મારી પાસે લાવો તો 90 કુંડળીની અંદર અશોકભાઈ એવા યોગ હશે કે મંગળ શુક્ર સાથે જોડાય જ્યારે ત્યારે એવા જાતકોએ પ્રેમ લગ્ન અવશ્ય કર્યા જ હોય. બીજી વાત કરું કે વળી પાછું આની અંદર કઈ રાશિમાં જોડાયેલા હોય તો કઈ શક્યતાઓ ઊભી થાય. બિલકુલ. એના પહેલા આપણે મંગળને સમજી લઈએ. શુક્રને તો આપણે સમજ્યા. મંગળ અને શુક્ર એ બંને લગ્ન જીવન, પ્રણય જીવન, પતિ પત્ની અને એમના શારીરિક સંબંધોનો એક પોઝિટિવ અર્ક છે. ઇટ્સ અ પોઝિટિવ એક્સટ્રેક્ટ. જો આ બંને ગ્રહો ભેગા ન થાય તો જાતીયતાનું નિકંદન નીકળી જાય. બિલકુલ બરોબર છે. તો મંગળ છે એ કુંડળીમાં પુરુષાતન છે, શુક્ર એ સુંદરતા છે, સૌંદર્ય છે. તો જ્યાં સૌંદર્ય હોય ત્યાં પુરુષાતનને પોતાની તાકાત અને ઓકાત બતાવવાનો માટેનો કોઈ ગ્રહ હોય તો એ મંગળ છે. એટલે હવે થયું શું કે શુક્ર તો એક સુંદર મજાની એક કહેવાય દેવી,
સૌંદર્યની દેવી, અને ત્યાં મંગળનું સાહસ, પુરુષાર્થન, આ તમામ બાબતોનો એક આપોઆપ સમન્વય થઈ જાય છે. એને આપણે એક મેડિકલ લેંગ્વેજની અંદર કહીશું કે મંગળ શુક્રની યુતિ હોય એવા જાતકોમાં ટેસ્ટોસ્ટેરોન નું પ્રમાણ વધારે હોય. બિલકુલ. આ સમજવા જેવી વસ્તુ છે. વાત એક મેડિકલ સાયન્સની છે, પણ સાથે સાથે મેડિકલ સાયન્સ સાથે આ ગ્રહો જ્યારે જોડાય ત્યારે એ કેટલું એક અદ્ભુત સામર્થ્ય કુંડળીની અંદર દર્શાવે છે. એની એક આ સંશોધનના ભાગરૂપે એક વાત આપણે આપણા દર્શકો સમક્ષ મૂકીએ છીએ. બિલકુલ બિલકુલ. ઘણી વખતે આપણે ચર્ચા દરમિયાન કેટલીક વસ્તુઓનો સ્વીકાર કરતા નથી હોતા. ક્યાંક શિસ્ત વચ્ચે આવતી હોય છે, ક્યાંક ઔપચારિકતા વચ્ચે આવતી હોય છે, ક્યારેક લાગે કે યાર સંસ્કાર વચ્ચે આવી જશે. પણ તમારી લાઈફની તમે એક વખત જન્મ લો ત્યારે રજનીશજી છે, ઉપરાંત વાત્સાયન છે આપણા, બરોબર છે, આ બધા લોકો સ્પષ્ટપણે વાત કરતા હતા કે ભાઈ જાતીયતા એક જીવનું અભિન્ન અંગ છે, આનુષંગિક અંગ છે કે જે કદાપી છૂટું પડવાનું નથી, જેનાથી વંશ વેલો આગળ ચાલે છે, જેનાથી દુનિયા ચાલે છે. તો મંગળ શુક્રની યુતિ એ સાહેબ દુનિયા ચલાવે છે. બિલકુલ બિલકુલ. ડીડ યુ ગેટ માય પોઈન્ટ? રાઈટ સર. બિલકુલ. કે મંગળ જો ન હોય તો ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટે. શુક્ર ન હોય તો ફર્ટિલિટી આવે નહીં, ગર્ભ બંધાય નહીં, અને એક નવો જાતક, એક નવો જીવ પેદા થાય નહીં. હવે કેટલી આપણે ઇનોવેટિવ વાત કરી આ શોની અંદર. બિલકુલ. આપણે એમ દમથી કહી શકીએ કે ભાઈ કોઈ કહી શકે છે આટલી એક જબરજસ્ત વાત કે ગ્રહો પણ કેવા ક્યાં જોડાયેલા છે. બિલકુલ. તો મંગળ શુક્રની યુતિ, અગર તો શુક્ર સાથે મંગળ જોડાય અને કઈ રાશિમાં જોડાય ત્યારે અંદરથી જે પ્રેમનો ઉમળકો હોય એ ખરેખર મોટા મોટા બાંધ તોડીને બહાર આવી જાય. મંગળ જ્યારે શુક્ર સાથે જોડાય ત્યારે પ્રેમ અને પ્રણયની સુનામી સર્જાય. મંગળ જ્યારે શુક્ર સાથે જોડાય ત્યારે ગમે એટલા તમે ચારિત્રવાન હોવ પણ ક્યાંક એવો જીવનમાં સમય આવે કે તમારે સમાજ અને કુટુંબની વિરુદ્ધ જઈ અને બંને પાત્રો એકબીજા સાથે જોડાય. અહીં એક પવિત્ર બંધનની વાત છે. જીવનમાં જે વસ્તુ એસેન્શિયલ છે, એસેન્શિયલ એટલે જેમ ગાડી ચલાવવી હોય તો પેટ્રોલ જરૂરી છે, કાં તો બેટરી જરૂરી છે, કાં તો ગેસ જરૂરી છે. ધીસ વોટ ધ એસેન્શિયલ પાર્ટ ઓફ વેલોસિટી, મોટિલિટી, સ્પીડ, જેને આપણે ગતિ કહીશું, જેને આપણે ચાલક બળ કહીશું. તો આ કુંડળીમાં મંગળ શુક્ર જોડાય ત્યારે તમારા શારીરિક સુખનું એક ચાલક બળ મળે છે, એક ઉદ્દીપક તરીકે કામ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ કેટાલિસ્ટ. આ વસ્તુ અશોકભાઈ જ્યારે વૃષભ રાશિની અંદર જોડાય, શુક્ર સાથે મંગળ જોડાય તો મંગળ અસ્ત રાશિમાં આવી જાય, શુક્ર પાવરફુલ થઈ જાય. આવા જાતકોનું લગ્ન જીવન એક ભાગેડું લગ્ન જીવનથી શરૂઆત થાય. સવારે માતા પિતા ઉઠે, દરવાજો કકડાવે કે બેટા 12 વાગ્યા હજી કેમ ઉઠ્યા નથી, ત્યારે જુઓ તો ખબર પડે કે રૂમ ખાલી છે, પ્રેમી પંખીડા ઉડી ગયા. તો આ જ્યારે વૃષભ રાશિમાં મંગળ શુક્રની યુતિ હોય, અગર તો વૃષભ રાશિમાં શુક્ર સાથે મંગળ જોડાય ત્યારે આ પ્રમાણેનું એક પરિણામ મળે છે. વાત નંબર 2, તુલા રાશિ. બિલકુલ. તુલા રાશિમાં પણ જ્યારે શુક્ર સાથે મંગળ જોડાય ત્યારે પણ આ જ સીન થાય છે.
કારણ કે મંગળ પાછો અહીં પુનઃ બસ. પોતાનું બળ ગુમાવે છે, અસ્તનો બની જાય છે. મેં જોયું છે કે જે પ્રેમી પંખીડા ભાગીને લગ્ન કરતા હોય છે, અગર તો પોલીસ સ્ટેશનમાં મોટા ભાગની જે FIR નોંધાતી હોય છે ને કે ભાઈ અમારી દીકરીને લઈને ભાગી ગયો કે અમારો દીકરો ભાગી ગયો, કે આ કપલ આ પ્રેમી પંખીડા એમ કે અચાનક જ ઉડી ગયા, તે એવા લોકોની કુંડળીમાં કાં તો વૃષભ રાશિમાં શુક્ર સાથે મંગળ જોડાયેલો હોય છે, કાં તો તુલા રાશિની અંદર શુક્ર સાથે મંગળ જોડાયેલો હોય છે. આ એક તમને અદ્ભુત વાત કરી રહ્યો છું. તમે પણ કુંડળી ખોલીને નિરીક્ષણ કરી શકો છો, જોઈ શકો છો. વાઇસી વર્ષે આપણે બીજી વાત કરીએ અશોકભાઈ, કે આપણે મંગળ તો અસ્તનો હતો વૃષભમાં તુલામાં અને એને શુક્ર સાથે જોડ્યો, પણ આ સૌંદર્યની દેવીમાં પણ ક્યારેક પોતાના તરફથી પણ પ્રોબ્લેમ આવી શકે. એટલે આઈ મીન ટુ સે આઈ એમ ટોકિંગ અબાઉટ શુક્ર. જેમ મંગળ અસ્તનો થાય, પાવરલેસ થાય, એનામાં દૂષણ અને બગાડ આવે, એમ શુક્રમાં પણ આવે. સરળ વાત કરું તો ધારો કે મેષ રાશિમાં શુક્ર સાથે મંગળ જોડાય, તમને ખબર પડી એ કયો ગ્રહ બળવાન થયો? બિલકુલ સર, મેષ રાશિમાં જોડાય તો મંગળ જ થાય, શુક્ર અસ્તનું હોય, દબાય. એટલે પ્રેમી પંખીડાના જોડીની અંદર મંગળ પુરુષ બળવાન થાય છે મેષ રાશિમાં, અને શુક્ર અસ્તનો થાય એટલે ત્યાં જે સ્ત્રી પાત્ર છે એ દબાય. કેમ? ગુણધર્મથી. હવે આ વસ્તુની અંદર આવા કેસની અંદર પણ કે જેમાં શુક્ર અસ્તનો થાય અને મંગળ બળવાન થાય, એમાં પ્રેમ લગ્ન તો આવે જ છે, બરાબર, પણ ત્યાં સ્ત્રી સાહસિક બને છે, ભલે અસ્તનો શુક્ર છે, પણ આ પ્રેમની વાતને લઈને એનું જે બ્રેઇન હોય એ બંધ થઈ જાય છે અને હૃદયના દરવાજા ખુલી જાય છે. એટલે આવા લગ્ન જીવનની અંદર સ્ત્રી વધારે સાહસ કરે છે અને સ્ત્રી પુરુષ બંને આપણી રીતે બિલકુલ પસંદગીના લગ્ન કુટુંબ કે સમાજની વિરુદ્ધ જઈને કે એરેન્જથી કરી શકે છે. બીજી વાત કરું હવે, આવી જ યુતિ વૃશ્ચિક રાશિનો શુક્ર હોય અને એમાં મંગળ જો જોડાય તો એમાં પણ પેલો મેષ રાશિમાં યુતિ થઈ હતી એવા જ હાલ હવાલ એ જ સિનારીઓ અહીં પણ થાય છે. કારણ કે અહીંયા શુક્ર પાછો વળી અસ્તનો થાય છે, મંગળ બળવાન થાય છે, સ્વગૃહી થાય છે, એટલે વળી પાછું સ્ત્રીના સાહસથી બંને કપલ પોતાની રીતે પોતાની મરજીનું કુટુંબ અને સમાજની વિરુદ્ધ જઈને કરતા હોય છે. હવે આ જ મંગળ શુક્રની યુતિ એટલે કે શુક્ર સાથે મંગળ જોડાય ત્યારે શું પરિણામો આવે, અને કેટલીક બીજી વાતો કે શુક્ર મીન રાશિમાં હોય તો મંગળ ઓટોમેટિકલી મીન રાશિમાં આવી જાય, ગુરુની રાશિમાં આવી જાય. ત્યાં પ્રેમ થાય છે પણ એની અંદર એક સમજ છે. કેમ? કારણ કે ગુરુની રાશિ છે, ભાગવાની વાત નથી, નાક કાપવાની કે કપાવવાની વાત નથી, બે ઇજ્જતીની અહીં કઈ વાત નથી. એક સમજદારી દ્વારા પ્રેમ લગ્નમાંથી પરિણયમાંથી એરેન્જ મેરેજ સુધીની એક યાત્રા છે. કેમ? કારણ કે મીન રાશિમાં છે. શુક્ર તો ઉચનો થાય જ છે, પણ મંગળ માટે પણ આ મિત્રની રાશિ છે ભાઈ. અને ગુરુ મંગળનો મિત્ર છે, મંગળ ગુરુનો મિત્ર છે, રાશિ ગુરુની છે. એટલે ગુરુ મહારાજ આ બંને ગ્રહોને સમજ આપે છે કે પ્રેમ કોઈ ગુનો નથી. પ્રેમ એ સર્વ સામાન્ય બધાના માટે સ્વીકાર્ય ઘટના છે. એમાં મા બાપમાં સમજ આવે છે, છોકરા છોકરીમાં સમજ આવે છે, અને છેવટે બેન્ડ વાજા સાથે ફટાકડા ફોડીને સુંદર મજાના લગ્નની એક વ્યવસ્થા થાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં એરેન્જ મેરેજ તરીકે નામ આપવામાં આવે છે. આવી જ વાત
ધન રાશિમાં પણ થાય. પ્રેમ પ્રણય થાય પણ ભાગવાની વાત નથી. પ્રેમ પ્રણય થાય પણ દુરુપયોગની વાત નથી. પ્રેમ થાય પણ સુંદર મજાની સમજ સાથે સ્ત્રી અને પુરુષ જોડાય અને પોતાનું દાંપત્ય જીવનની શરૂઆત કરે છે. પણ ધન રાશિ કોની છે? ગુરુની. ગુરુ પાસે સમજદારી છે, સંધિની ભાવના છે, શુભત્વ છે અને સમજ છે. ગુરુ પાસે શિક્ષણ છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે. અને ગુરુના ઘરમાં તમે જાઓ તો પછી ઇજ્જતનો પ્રશ્ન પહેલો આવે કે ભાઈ માન પ્રતિષ્ઠા સન્માન સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાની વાત છે. આ ભલે શુક્ર સાથે મંગળ જોડાય છે. આ બધી વસ્તુમાં સમજદારી છે, કારણ કે ગુરુની રાશિમાં જોડાય છે ધન ને મીનમાં. ત્યાં સમજદારી નથી વૃષભ અને તુલામાં, કારણ કે મંગળ નબળો બને છે. ત્યાં સમજ નથી મેષ અને વૃશ્ચિક રાશિમાં, કારણ કે શુક્ર નબળો પડે છે. એટલે એક વસ્તુ તમે સમજો, શુક્ર સાથે મંગળ જોડાય પણ પરિણામો અલગ અલગ છે. કઈ રાશિમાં જોડાય તેના પરિણામો અલગ અલગ છે. મેં જોયું છે. અહીં આપણે મેષ રાશિની વાત કરી, વૃષભની વાત કરી, મિથુનમાં તમે જુઓ, કન્યામાં જુઓ, તો એ પ્રેમી પંખીડાઓમાં એક બુદ્ધિ તત્વ. They are like their love affairs works like AI system. તમે સમજો છો ને? બિલકુલ. ઇટ વર્ક્સ લાઈક AI સિસ્ટમ. પ્રેમમાં પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત છે. મિથુન અને કન્યા રાશિમાં જો શુક્ર સાથે મંગળ જોડાય તો બિલકુલ. કર્ક રાશિમાં જોડાય તો પાછો મંગળ થોડોક વીક પડે છે. શુક્રને વાંધો નથી, પણ મંગળ કર્ક રાશિમાં નીચનો બની જાય છે. એના પરિણામો બહુ ગંભીર આવે છે. બરાબર. સિંહ રાશિમાં જોડાય નો ઇસ્યુ. કન્યાની તમે વાત કરી, તુલાની પણ વાત કરી, વૃશ્ચિકની પણ વાત કરી, ધન મીનની વાત કરી, મકર ને કુંભ. શનિની રાશિ છે. અહીંયા એક અવસ્થા એવી પેદા થાય છે કે શનિને મંગળ ગમતો નથી, પણ શુક્ર એનો પરમ મિત્ર છે. મંગળને પણ શનિ નથી ગમતો અને શુક્રથી છેટો રહેવાની કોશિશ તો કરે જ છે, કારણ કે મંગળને શુક્ર સાથે જોડાવાથી બદનામીનો ડર રહે છે. પણ શુભ રાશિ શુભ પરિણામો, અશુભ રાશિ અશુભ પરિણામો, મિત્ર રાશિ સારા પરિણામો. એની એક આ તલસ્પર્શી વાત આપણે ખૂબ જ ઊંડાણમાં ઉતરીને કરી છે. મિત્રો, શુક્રની વાત આવે ત્યારે સામાન્ય રીતે સૌંદર્યની વાત આવે, મંગળની વાત આવે ત્યારે પુરુષાર્થની વાત આવે, મંગળની વાત આવે એટલે શૌર્ય સાહસ ટેસ્ટોસ્ટેરોનની વાત આવે, મંગળની વાત આવે એટલે યોદ્ધાની વાત આવે, મંગળની વાત આવે એટલે યુદ્ધની વાત આવે, લીડરશીપની વાત આવે અને અભિમન્યુની વાત આવે. શુક્રની વાત આવે ત્યારે બ્યુટીની વાત આવે. શુક્રની વાત આવે એટલે સૌંદર્યની વાત આવે. શુક્રની વાત આવે એટલે એક સન્માનનીય શબ્દ સ્ત્રીની વાત આવે. અને જગત ઉપર સ્ત્રી જેવો સન્માનનીય શબ્દ એક પણ નથી, પરંતુ સાચા અર્થમાં એક અભિમન્યુ અપ્સરા સાથે જોડાય અને જે વાતાવરણ સર્જાય, બિલકુલ સાહેબ, એનાથી સ્વર્ગની પવિત્ર ઘટના કઈ હોઈ શકે? અભિમન્યુ અને અપ્સરાનો સમન્વય, યુતિ, જોડાણ, કંજક્શન, કોમ્બિનેશન, એલાયન્સ બ્રહ્માંડની અંદર થાય. શુક્ર સાથે મંગળ જોડાય, એની આ વાત આ શોની અંદર આપણે સુપર રીતે તલસ્પર્શી રીતે આજે તમારા જ્ઞાન માટે કરવામાં આવી છે. સ્વીકાર કરજો, કુંડલીનું નિરીક્ષણ કરજો, મજા પડી જશે. મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ સુંદર ચર્ચા કરી. અને જ્યારે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં, દર્શક મિત્રો, આજે આપણે ગત એપિસોડની જેમ જ આજે શુક્ર સાથે મંગળની યુતિના જે જાતકની કુંડળીના જે અલગ અલગ ભાવમાં, અલગ અલગ રાશિમાં જ્યારે એના પ્રભાવ થાય છે, ત્યારે એમાં પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે શુક્ર અને મંગળ, દર્શક મિત્રો, શુક્રની રાશિમાં વૃષભ હોય, તુલામાં હોય તો શુક્રે બળવાન છે. એ જ રીતે મેષ અને વૃશ્ચિક રાશિમાં,
મંગળ બળવાન થાય. તો એની આ પ્રમાણેના જે અલગ અલગ રાશિ જાતકોના બંને ગ્રહોની યુતિમાં જે પ્રભાવ થતા હોય છે એમાં પણ આપણે ખૂબ સુંદર વાત કરી મગજભાઈ. દર્શક મિત્રો, અન્ય ગ્રહોની યુતિ શુક્ર સાથે જે પ્રભાવ છે કુંડળીમાં જાતક માટે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં પંકજભાઈ 100% વાત કરીશું, કારણ કે ત્યારે કાર્યક્રમમાં સમયની મર્યાદા છે. તો દર્શક મિત્રો, ખૂબ જ સુંદર ચર્ચા અને આપના પ્રશ્નો અમને મળી રહ્યા છે. ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ચોક્કસપણે અમને આવા સમાધાન માટેના પ્રશ્નો મોકલશો. પંકજભાઈ સાથે ખૂબ જ આપણે જ્યોતિષિક એમના સંશોધનો સાથે અને એમના ખૂબ જ જબરદસ્ત માર્ગદર્શન પ્રેડિક્શન સાથે આપણે એના સમાધાન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. હું જાઉં છું પાછો અમદાવાદ. 3 વર્ષ